એસટીના માન્ય યુનિયનના હોદ્દેદારો સંગઠનના વાર્ષિક લવાજમ ઉઘરાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયનમાંથી કાઢી મૂકેલા પૂર્વ હોદ્દેદારો ઇકબાલ વોરા, કિશોર પાટીલ અને ગંગારામ ઠાકર દ્વારા ઉધના બસ સ્ટેશનના કેસ એન્ડ બુકિંગ વિભાગ કે જ્યાં બહારના વ્યક્તિઓને પ્રવેશ નહોતો ત્યાં ઘર્ષણ કરવાનો બદઇરાદો રાખી સંગઠનના લવાજમ ઉઘરાવવાની કામગીરી કરતા હોદ્દેદારોને ગાળાગાળી કરી નિગમની આબરૂના લીરા લીરવડાવ્યા હતા અને વિભાગની ઔદ્યોગિક શાંતિમાં પલીતો ચાપવાની કોશિશ કરી હતી। તારીખ 10/12/2025ના સવારે 11 કલાકે એસટીના માન્ય યુનિયનના હોદ્દેદાર સંગઠનના વાર્ષિક લવાજમ ઉઘરાવવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયનમાંથી કાઢી મૂકેલ પૂર્વ હોદ્દેદાર ઇકબાલ વોરા, કિશોર પાટીલ અને ગંગારામ ઠાકરે દ્વારા ઉધના બસ સ્ટેશનના કેસ એન્ડ બુકિંગ વિભાગ કે જ્યાં બહારના વ્યક્તિઓને પ્રવેશ હોતો નથી ત્યાં ઘર્ષણ કરવાનો બદઇરાદો રાખી સંગઠનના લવાજમ ઉઘરાવવાની કામગીરી કરતા હોદ્દેદારોને ગાળાગાળી કરી નિગમની આબરૂના લીરે લીરાવડાવ્યા હતા અને વિભાગની ઔદ્યોગિક શાંતિમાં પલીતો ચાંપવાની કોશિશ કરી હતી જેમાં ત્રણેય દ્વારા બહારના અસામાજિક તત્વોને પણ બોલાવી રીતસર ધાક ધમકી આપી આતંક મચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ માથાભારે તત્વો દ્વારા એક સંગઠનના હોદ્દેદારોને નીચે ઉતારી તમારા તાંટિયા તોડી નાખીશ જાણ થઈ મારી નાખવાની સુદ્ધા ધમકી આપવામાં આવી અને ખુલ્લામ લાકડી પથ્થર લઈ બસ સ્ટેશનમાં ટોળું જમા કરી આતંક મચાવ્યો હતો। મળતી માહિતી મુજબ એસટી વહીવટ દ્વારા પણ બહારના ઇસમો દાખલ થયા એ બાબતે ઉધના પોલીસમાં અરજી આપી હતી પરંતુ આ લુખ્ખા તત્વોને બસ સ્ટેશનમાં આતંક મચાવવા બોલાવનાર ગંગારામ ઠાકરે, કિશોર પાટીલ અને ઇકબાલ વોરા વિરુદ્ધ કોઈ કાર્યવાહી અત્યાર સુધી થઈ નથી તેવા અહેવાલ મળી રહ્યા છે। હવે જોવું રહ્યું કે પોલીસ અને એસટી વહીવટ આ ત્રણેય પર કોઈ પગલાં ભરે છે કે નહીં। આવી લુખ્ખાગીરી કરનાર અને કરાવનાર આમ જ આતંક મચાવતા રહેશે।